અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટનું સેટઅપની તો આપણે વાત કરી લીધી, પરંતુ સ્ટોક સ્પેસિફિક એ પણ તમે વાત કરી લીધી તમારી સાથે કે કયા કયા સ્ટોક છે કે જેમાં આજે એક મોમેન્ટમ જોવા મળી શકે. ગુડ મોર્નિંગ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિત તોરલ. વાત કરીએ આજે જોઈશું જે જુલાઈ સિરીઝની શરૂઆત તો સારી રહી હતી અને ક્વાર્ટર વનના અપડેટ બી ખાસ કરીને કંપનીના આજે તો ત્યાંથી જ શરૂઆત કરીએ તો કોલ ઇન્ડિયા. અહીંયા ખાસ કરીને જો ઈ ઓક્શન નંબર્સ અને ઓર્ડર સ્પેસિફિક બી સમાચાર છે તો કોલ ઇન્ડિયામાં જોઈશું જૂનમાં જે ઈ ઓક્શન ખાસ કરીને જે નંબર હતા 108.76 લાખ ટન આજુબાજુ જે કોલ્સો હતો જે ઓફર કરવામાં આવ્યો હતો, જે ટોટલ આપણે જો જોઈએ તો 266.23 લાખ ટન કોલ્સને યાદ જોઈશું જે ફાળવણી કરવામાં આવી હતી અને ક્વાર્ટર વન અંદાજિત જો તો 8.29 કરોડ ટન આજુબાજુ જે જોવા મળ્યો હતો. એટલે જોઈશું સારું એક્શન અને જે કંપનીનું પ્રોડક્શન બી જો તો નંબર્સ બી સારા એવા જોવા મળ્યા હતા. અને સાથે બીજા સમાચાર બી છે કે બુંદેલખંડ સૌર ઉર્જા તરફથી 2800 કરોડનો જે ઓર્ડર બી મળ્યો છે, જેમાં 600 મેગાવોલ્ટ સોલર પ્લાન્ટ લગાવવા માટે ખાસ કરીને જે ઓર્ડર આપવામાં આવ્યો તો કોલ ઇન્ડિયા બી આજે ફોકસમાં રહેશે. હીરો મોટોકોર્પ ગઈકાલે જ આપણે જોઈશું કંપનીના જે ઓટો નંબર્સ જોવા મળ્યા હતા, પણ આજે બીજા સમાચાર બી છે કે હીરો મોટોકોર્પ જે નવા પાર્ટ્સ ઈવી પ્લાન્ટ માટે જોઈશું કુલ 3200 કરોડની યાદી રોકાણ કરવાની છે, જેમાં જોઈશું પ્રથમ તબક્કામાં એટલે જોઈશું આજુબાજુ ત્યાંથી રોકાણ કરવાનું છે. પ્રથમ તબક્કામાં 750 કરોડનું રોકાણ કરશે. નવા પ્લાન્ટથી 12 થી 15 લાખ યુનિટનો જે પ્રોડક્શનનો અહીંયાથી વધારો થતો જોવા મળશે. રોકાણથી દક્ષિણ ભારતમાં જે ઈવી બિઝનેસ છે અહીંયાથી વધારે સ્ટ્રોંગ અહીંયાથી એટલે મજબૂત થતો જોવા મળશે. અને આગળના 18 થી 24 મહિનામાં જે લોજિસ્ટિક ખર્ચ બી છે એ બી ક્યાંય ને ક્યાંય ઘટાડવાનો એટલે ઇન્ટરનલ કોસ્ટ ઘટાડે છે. સામે ઈવીમાં બી જો વધારે અહીંયાથી ફોકસ કંપની કરી રહી છે એટલે હીરો મોટોકોર્પ નો ડાઉટ એક્સપાન્શન સારું છે, ફોકસમાંથી રહેશે. ફોર્સ મોટર અહીંયા જો ગઈકાલે જોઈશું માર્કેટ બંધ થતા પછી જે નંબર આવ્યા હતા, નંબર્સ ઓલમોસ્ટ જો તો ટોપ એન્ડ બોટમ લાઇન પોઝિટિવ જ જોવા મળે છે. ટોટલ સેલ્સ જે જોઈશું 23.5% વધ્યું છે, 3568 યુનિટ આજુબાજુ. ડોમેસ્ટિક સેલ્સ જો અહીંયા બી 26% આજુબાજુ ગ્રોથ છે, 3547 યુનિટ આજુબાજુ અહીંયા છે. એક્સપોર્ટ જો એક્સપોર્ટ નંબર ઓલમોસ્ટ કંપનીનો ઓછો હતો, અહીંયા બી ઘટાડો જોવા મળે છે. 88 યુનિટ હતા જે 76% ઘટીને 21 યુનિટ આજુબાજુ આવ્યા છે. બાકી ટોટલ સેલ્સ અને ડોમેસ્ટિક સેલ્સ છે સારું છે. એક્સપોર્ટ નંબર ક્યાંય ને ક્યાંય થોડા જો વીકનેસ સાઇડ જોવા મળે છે એટલે ફોર્સ મોટર બી ફોકસમાં રહેશે. ગઈકાલે ઓટોપેક્ટ ઓવરઓલ જો તો આપણને સારી તેજી જોવા મળી હતી. નંબર સ્પેસિફિક આપે જો ત્યાંથી ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો બેન્કિંગ સ્ટોક ઉપર આવીએ. અહીંયા જોઈશું ક્વાર્ટર વન અપડેટ ખાસ કરીને જે પીએસયુ બેન્કિંગના જોવા મળે છે તો કેનેરા બેંક ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જો બિઝનેસ અપડેટ ઓલમોસ્ટ જો તો ટોપ એન્ડ બોટમ નંબર મજબૂત છે. ટોટલ બિઝનેસ 14.5% વધ્યો છે, 29.6 લાખ કરોડ આજુબાજુ. ટોટલ ડિપોઝિટ અને જો ડોમેસ્ટિક ડિપોઝિટ જો બંનેમાં 10% આજુબાજુ ગ્રોથ છે. ઓલમોસ્ટ જોઈશું 14 થી 16 લાખ કરોડ આજુબાજુ અહીંયા આંકડો છે. કુલ એડવાન્સીસ જોઈએ તો 18% વધ્યા છે, 13 લાખ કરોડ આજુબાજુ. અને ડોમેસ્ટિક એડવાન્સીસ જો તો 17 લાખનો વધારો છે, 12.7 લાખ કરોડ આજુબાજુ. અને સાથે જે એમએસએમઈ અને રિટેલ એડવાન્સીસ છે એ બી જો 22% આજુબાજુ ગ્રોથ છે, ત્યાં બી આંકડો પોઝિટિવ છે. એટલે જો બધા જ નંબર જો ક્વાર્ટર વન અપડેટ ખાસ કરીને અહીંયા સારા જોવા મળે છે. કેનેરા બેંક નેક્સ્ટ જોઈએ તો ઇન્ડિયન બેંકમાં બી જો ખાસ કરીને અપડેટ અહીંયા બી સારા છે. કાસા રેશિયો અહીંયા વધ્યો છે, કાસા રેશિયો વધ્યો એટલે સારી વસ્તુ છે બેન્કિંગ માટે. ટોટલ બિઝનેસ બી જો 14% આજુબાજુ ગ્રોથ, 15.28 લાખ કરોડ. ગ્રોસ એડવાન્સીસ 14% આજુબાજુ વધ્યા છે, 6.85 લાખ કરોડ. ડિપોઝિટ નંબર નજર કરીએ તો ડિપોઝિટ જો પીએસયુ બેન્કિંગના ડિપોઝિટમાં જો તમે હાઇલાઇટ પોઈન્ટ એક કરો તો બધામાં ડિપોઝિટમાં સારો ગ્રોથ જોવા મળ્યો હતો. 8.43 લાખ કરોડ અને જે ત્રિમાસિક ધોરણે જે લોન છે એમાં બી સારો ગ્રોથ અહીંયા ઇન્ડિયન બેંકમાં જોવા મળ્યો હતો. ઇન્ડિયન બેંક બી આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ જોઈએ તો પંજાબ એન્ડ સિંધ બેંક. અહીંયા બી જો નંબર્સ ઓલમોસ્ટ સારા છે, બધા પેરામીટરમાં અહીંયા ડબલ ડિજિટ ગ્રોથ જ ખાસ કરીને જોવા મળે છે. ટોટલ બિઝનેસ 15%નો ગ્રોથ, 2.67 લાખ કરોડ આજુબાજુ. ડિપોઝિટ જોઈએ તો અહીંયા બી 13%નો ગ્રોથ છે. ક્રોસ એડવાન્સીસ 20% જમ્પ થયા છે, 1.19 લાખ કરોડ. અને કાસા રેશિયો 76%થી વધીને 81% આજુબાજુ. એટલે જો અહીંયા નંબર્સ આપણે ક્વાર્ટર વન નજર કરીએ તો બહુ જ બેસ્ટ નંબર ખાસ કરીને ત્યાંથી જોવા મળે છે. તો પંજાબ એન્ડ સિંધ બેંક અહીંયા બી ફોકસમાં રહેશે. તો 3 બેન્કિંગ સ્ટોક ક્વાર્ટર વન અપડેટ સારા છે, ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ લુપિન. અહીંયા જો જે ખાસ કરીને એમની જે યુરોપિયન મેડિસિન્સ એજન્સી તરફથી એમને જોઈશું મહત્વની જે એમની દવા હતી જે ન્યુમાસ્લા જે દવા હતી એમને ખાસ કરીને મંજૂરી મળી ગઈ છે. એ દવાનો ઉપયોગ છે ખાસ કરીને જોઈશું જે સ્નાયુના જખડાશ ઘટાડવા માટે, સ્નાયુઓ એના માટે ઉપયોગ થાય છે. અને ખાસ કરીને જોઈશું જે નાના બાળ દર્દીઓ માટે બી આ દવાનો હવેથી ઉપયોગ કરી શકાશે. જો એનડીએમ એટલે જોઈશું નોન ડાયાસ્ટ્રોમિસ માઇથોમેનિક જે ઓર્ડર એમને મળી ગયા છે અને એનાથી યુરોપિયન માર્કેટમાં બી હવે નવી ઓપોર્ચ્યુનિટી એમના માટે અહીંયાથી ઓપન થઈ ગઈ છે. તો લ્યુપિન માટે નવી લોન્ચિંગ અને જે યુરોપિયન માર્કેટની દવામાં બી સારો સપોર્ટ અહીંયાથી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ઓપન થઈ શકે છે. તો લ્યુપિન બી ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ ક્વાર્ટર વન અપડેટ જે ખાસ કરીને આપણે પ્રોડક્શનના નંબર આવ્યા હતા તો એનએમડીસી અહીંયાથી રહેશે. ટોટલ પ્રોડક્શન અને સેલ્સ નંબર બહુ જ પોઝિટિવ જોવા મળે છે. આયરન ઓર પ્રોડક્શન 44% આજુબાજુ, 5.15 મેટ્રિક ટન. સેલ્સ અહીંયા નંબર નજર કરો 11.2% આજુબાજુ સેલ્સ નંબર અહીંયાથી વધતા જોવા મળે છે. નિયર બાય જો 4 મેટ્રિક ટન આજુબાજુ આપણને
જોવા મળે છે. તો અહીંયા પ્રોડક્શન નંબર પોઝિટિવ છે, જેમાં જોઈશું એલ્યુમિનિયમ મેટલની ડિમાન્ડ અને સપ્લાયને લીધે ઇસ્યુ આવ્યો તો પણ નંબર્સ કંપની જોઈશું સારા અહીંયાથી આપણે જાહેર કર્યા છે, તો અહીંયા બી પોઝિટિવ છે. નેક્સ્ટ હવે જોઈશું તો બંને કેશની કંપની, ત્યાં બી ખાસ નંબર જોવા મળ્યા હતા. તો પહેલાં વીમાર્ટ ઉપર નજર કરીએ. વીમાર્ટ Q1 FY27 કંપનીની આવક ઓલમોસ્ટ જો 23% વધી છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 9% વધ્યો છે અને કંપનીની જે ત્રિમાસિક દરમિયાન એટલે જોઈશું તો 14 નવા સ્ટોર ઓપન કર્યા છે અને ટોટલ સ્ટોરની સંખ્યા વધીને ઓલમોસ્ટ જો 600ની નજીક પહોંચી ગઈ છે. અત્યારે 591 આજુબાજુ એટલે 600 નજીક સ્ટોર પહોંચશે અહીંયાથી વીમાર્ટના જોવા મળ્યા છે. અને લાસ્ટ જોઈએ તો V2 રિટેલ, અહીંયા બી જો કંપનીની સ્ટેન્ડઅલોન આવક 48% આજુબાજુ અહીંયાથી 58%નો ગ્રોથ છે, 1000 કરોડ આજુબાજુ. અને Q1માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 7.5% રહ્યો છે અને કંપની જોઈશું 57 નવા સ્ટોર પણ ખાસ કરીને અહીંયાથી ઓપન થતા જોવા મળે છે. તો 57 નવા સ્ટોર બી જો ખાસ કરીને અહીંયાથી વધી શકે છે. તો V2 રિટેલ અહીંયા બી ખાસ કરીને અહીંયાથી જોશો ફોકસમાં રહી શકે છે. તો V2 રિટેલ અહીંયા બી ખાસ અહીંયાથી ફોકસ કરશું. તો કેશના બી નંબર જો અહીંયા બી સારા અપડેટ અહીંયાથી ખાસ કરીને કંપનીના જોવા મળ્યા હતા. તો ઓલમોસ્ટ જો આજે Q1 અપડેટની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. ત્યાં ખાસી બધી બેન્કિંગ સ્ટોક ફોકસમાં રહેશે, ઓટો સ્ટોક તો ફોકસમાં છે, સાથે NMDC, વીમાર્ટ, V2 રિટેલ અને સાથે જો ક્રૂડ બી જો $70 આજુબાજુ આવી ગયું છે. તો એમસીસ કંપની અને ખાસ કરીને જે એવિએશન કંપની એ બી આજે ફોકસમાં રહેશે. યોમિક ઓકે, તો લિસ્ટ ઘણું લાંબુ છે ને હવે બિઝનેસ અપડેટની સ્વાભાવિક છે કે હવે એક્શન જોવા મળવાનું છે આજે. તો સૌથી પહેલાં જજે ખૂબ ખૂબ આભાર આપનો માહિતી